જિલ્લાના સોજિત્રા તાલુકામાં અમે લોકો આવી ગયા છીએ જયદીપભાઈના ઘરે. જીવનવાડીમાં આ જયદીપભાઈનું ઘર છે અને જયદીપભાઈ તેમના ઘરે છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાને બિરાજમાન કરે છે અને છેલ્લા 5 વર્ષથી જયદીપભાઈ જાતે જ ગણપતિ બાપાની મૂર્તિ બનાવે છે. તો ચાલો દર્શન કરીએ ગજાનંદ ગણરાયના અને વાતો કરીએ જયદીપભાઈ સાથે. जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां न तेतरातिभीकरं न बोधितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां जय गणेश रक्ष मां તો દર્શક મિત્રો આપણે વાત કરીએ જયદીપભાઈ સાથે. જયદીપભાઈ, તમારું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ઘર ઘરના ગણપતિ 2019માં. મારે તમને એ પૂછવું છે કે ઘરે તમારે અહીંયા ગણપતિ બાપા બિરાજમાન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી પહેલાં હું ફળિયામાં બેસાડતો હતો, પછી ત્યાં અમારા લોકોને 7 વર્ષ પૂરા થઈ ગયા, એથી અમે ત્યાં બંધ કર્યા. એટલે પછી મને એવો વિચાર આવ્યો કે હું ઘેર જાતે જ બેસાડું એમ. એટલા માટે મેં પછી જાતે ઘરે બેસાડવાનું નક્કી કર્યું અને ઘરેથી પણ બધાએ સપોર્ટ કર્યો, એટલે જેથી કરીને ઘેર બેસાડી શક્યો. બરાબર છે, ગણપતિ બાપા છે એટલે સપોર્ટ તો બધા કરવાના જ છે. બીજી એક વાત કે ગણપતિ બાપાની મૂર્તિ ઘરે જ બનાવવી એવો વિચાર કેવી રીતે આવ્યો? એટલે એકચ્યુઅલી કેવું હતું કે નાનપણથી મને શોખ હતો કે ક્રાફ્ટને બધી વસ્તુ બનાવવાનો પહેલેથી જ શોખ હતો. પરંતુ જ્યારે શરૂઆત અમે કરી ને ફળિયામાં, ત્યારે પણ મેં એક વખત ગણપતિ બનાવીને શરૂઆત કરી હતી. પછી ફળિયાવાળાએ સપોર્ટ કરીને મૂર્તિ લાવી આપી હતી. એટલે એ વખતથી જ મને હતું કે હું જાતે બનાવું. પણ જ્યારે પછી ઘેર બેસાડવાનું નક્કી કર્યું ને, એટલે પછી મેં જાતે બનાવવાનું એ કર્યું એમ, એટલે પછી જાતે જ બનાવતો થયો એમ.
પણ ખરેખર ખૂબ જ સુંદર મૂર્તિ તમે બનાવી છે. અને બીજી એક વાત કે આ મૂર્તિ તમે પ્યોર માટીમાંથી બનાવી છે? પ્યોર માટીમાંથી કોઈ પણ જાતનું મિશ્રણ કે ભેળસેળ કંઈ જ નહીં. એક લાકડીનો પણ સપોર્ટ નહીં અને કોઈ પણ વસ્તુનો સપોર્ટ નહીં, ફક્ત માટીની જ છે. અને કલર પણ વોટર કલર જ કરેલા છે, કોઈ બીજા કોઈ કલર નથી એમ. અને આજે જે થીમ છે અત્યારે જે કેદારનાથવાળી જે થીમ છે, તો એ થીમ તમારા દિમાગમાં કેવી રીતે આવી? એટલે એકચ્યુઅલી જે ગઈ સાલ પિક્ચર આવ્યું કેદારનાથ, એટલે એના પરથી મને મગજમાં સ્ટ્રાઇક થયું કે ના કંઈક આવું આપણે બનાવીએ એમ કેદારનાથ. એટલે મારા મગજમાં એ છેલ્લા 1 વર્ષથી જ થીમ મગજમાં હતી એમ, અને એને પછી મેં એપ્લાય કરી. મોર્યા 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 ગણપતિ બાપા મોરિયા, મોર્યા 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 ગણપતિ બાપા મોરિયા, માથે મુકટવાળા ગણપતિ બાપા મોરિયા, માથે મુકટવાળા ગણપતિ બાપા મોરિયા, લાંબા કાનવાળા ગણપતિ બાપા મોરિયા, લાંબા કાનવાળા ગણપતિ બાપા મોરિયા, લાંબી સૂંઢવાળા ગણપતિ બાપા મોરિયા, લાંબી સૂંઢવાળા ગણપતિ બાપા મોરિયા, મોટા પેટવાળા ગણપતિ બાપા મોરિયા, મોટા પેટવાળા ગણપતિ બાપા મોરિયા, મોર્યા 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 ગણપતિ બાપા મોરિયા, મોર્યા 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 ગણપતિ બાપા મોરિયા, પીળા પિતાંબર વાળા ગણપતિ બાપા મોરિયા, પીળા પિતાંબર વાળા ગણપતિ બાપા મોરિયા, લાડુના જમનારા ગણપતિ બાપા મોરિયા, લાડુના જમનારા ગણપતિ બાપા મોરિયા.